જો એમાં તમે જાણ્યું હશે, જે લોકો વાત કરતા હતા એ બંને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે। ધારાસભ્ય ગૌતમ ચૌહાણ પર અગાઉ સમાધાનને લઈ પણ અંદર આક્ષેપો કરવામાં આવ્યા હતા। મારા પર આરોપ જે લગાડવામાં આવેલા હતા તે આપના નેતાઓ હતા। આવી વાત પણ ગૌતમ ચૌહાણ ધારાસભ્ય તળાજાના તેઓએ કરી છે। સમાચારોમાં આગળ વાત કરીએ બગદાણાની બબાલના મામલે હજુ પણ ત્યાં સ્થિતિ છે। એક બાજુ સમાજ વચ્ચેનું મનુષ્ય ફેલાવવામાં આવી રહ્યું છે, બીજી બાજુ હવે ત્યાં ન્યાયની માંગ છે તે વધારે તેજીથી ઉઠી છે। ત્યારે બગદાણાની બબાલ મામલે તળાજાના ધારાસભ્યનું નિવેદન છે તે પણ સામે આવ્યું। ધારાસભ્ય ગૌતમ ચૌહાણ પર અગાઉ સમાધાનને લઈ પણ અંદર આક્ષેપો કરવામાં આવ્યા હતા। સમાધાનના આક્ષેપો બાદ ધારાસભ્ય ગૌતમ ચૌહાણે અત્યારે મૌન તોડ્યું છે। એસઆઈટીની ટીમની તપાસ યોગ્ય દિશામાં ચાલી રહી છે આવી વાત એક ગૌતમ ચૌહાણે કરી છે। મારા પર આરોપ જે લગાડવામાં આવેલા હતા તે આપના નેતાઓ હતા। આવી વાત પણ ગૌતમ ચૌહાણ ધારાસભ્ય તળાજાના તેઓએ કરી છે। જ્યારે આરોપ લાગ્યા ત્યારે હું ગાંધીનગર રાજભવનમાં હતો, આવી વાત પણ તેમણે કરી છે। એસઆઈટીની તપાસમાં જે સત્ય હશે તે સામે આવશે તેવી વાત પણ ગૌતમ ચૌહાણ છે તેઓના દ્વારા અત્યારે કરવામાં આવી છે। આ ગૌતમ ચૌહાણ કે જેઓને લઈ અનેક સમાધાનના આક્ષેપો થયા હતા, આજે આખી ઘટના છે તેમાં તેઓ કેમ મૌન છે તેને લઈ પણ સવાલ ઉઠી રહ્યા હતા અને હવે આજે તેઓએ તમામ આક્ષેપોની સામે મૌન તોડી અને આ ઘટનાની અંદર એ જવાબ આપ્યો છે અને જવાબ આપતા કહ્યું છે કે જે આક્ષેપો કરવામાં આવી રહ્યા હતા મારી ઉપર એ આમ આદમી પાર્ટીના નેતાઓ હતા અને સામે જ તેમણે કહ્યું કે એસઆઈટીની ટીમ જે તપાસ કરી રહી છે તેમાં જે સત્ય હશે તે સામે આવશે। આ ઘટનામાં એ તળાજાના ધારાસભ્ય ગૌતમ ચૌહાણે શું કહ્યું આવો તે પણ જોઈએ। આપ સૌ જાણો છો તેમ કોળી સમાજના બધા જ આગેવાનો, ધારાસભ્ય, મંત્રીઓ, સાંસદો બધા જ મુખ્યમંત્રીશ્રીને મળ્યા હતા અને એના રિઝલ્ટ સ્વરૂપે આપ સૌ જાણો છો તેમ તાત્કાલિક સીટની રચના કરવામાં આવી। તાત્કાલિક જે તે વખતે પીઆઈ હતા એમને હટાવી દેવામાં આવ્યા અને બીજા આરોપીઓ જે છે એમને પણ એમની ધરપકડ કરવામાં આવી છે। એટલે તમે જોવો છો કે સરકાર એ દિશામાં કામ કરી રહી છે। નવનીતભાઈ જે આક્ષેપ કરી રહ્યા છે મુખ્ય ષડયંત્રકાર કોણ છે તમને ખબર છે? ના, મને તો ના ખબર હોય ને। નવનીતભાઈ કહે છે, એટલે કોણ છે? નવનીતભાઈ બોલે છે હા, કોણ કે ભાઈ જયરાજભાઈ છે, તો એ તપાસનો વિષય છે અત્યારે અને સીટ તપાસ કરી રહી છે, જે હશે તે સામે આવશે। જો તમારી સામે પણ પ્રતિક્રિયાઓ ઘણી બધી આક્ષેપો થયા છે કે સમાધાન માટે તમારી પણ ભૂમિકા છે તે જોવા મળી રહી છે, તો એ બારામાં તમારું જો એમાં તમે જાણ્યું હશે, જે લોકો વાત કરતા હતા એ બંને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે। એ બંને વાત કરે છે, બંને કોઈ પણ વાત કરતા હોય એ એમનો વિષય છે, આવું કંઈ છે જ નહીં। અને ત્યારે મારું લોકેશન ઓલરેડી ગાંધીનગર રાજભવનમાં હતું, એટલે આ તો એક એનો પોતાનો સિતારો ચમકાવવા માટે અને રાજકારણ કરવા માટેનો વિષય હતો। એટલે ના, નવનીતભાઈની વાત નથી। તમે જે વાત કરી છે હમણાં કે ભાઈ તમારા ઉપર આક્ષેપ કર્યા છે, આક્ષેપ કોણે કર્યા છે? આમ આદમી પાર્ટી તળાજા શહેરના પ્રમુખે કર્યા છે, એ એમનો વિષય છે। જો કોળી સમાજના 15 ધારાસભ્યો, 3 કેન્દ્રીય મંત્રીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી પરંતુ તેમ છતાં હજી સુધી મુખ્ય ષડયંત્રકાર સુધી પહોંચી નથી શકી। આપ જાણો છો સીટની રચના થઈ છે, સીટ તપાસ કરે છે અને જે કંઈ હશે એ સામે આવી જશે।